દ્વારકાધીશ. કેમ છે કાકા? હારું હારું બધા હમણાં ઘણા સમયથી તને જોયો નતો. વાહ મોજ તારી વાહ. હવે ઈ તો ઠીક છે કાકા. બોલ બેટા. આ તમે મને અટાણે ખરાબ બપોરે કેમ બોલાવ્યો? બોલાવવાનું કારણ એટલું કે તું ક્યાં ગયો તો? મને ક્યાં મોકલ્યો તો? તને વાડીએ મોકલ્યો તો. તો હું વાડિયા જ ગયો તો, કોઈની દાઢીએ થોડો ગયો તો. ખોટું બોલી માં. વાડીએ ક્યાંય નતો. હું હજડો હજર શેઠે બધે આટો માર્યો. મને તું ક્યાંય દેખાણો નતો. અરે હું વાડિયા જ હતો કાકા, પણ કુંડી આડો હતો. કુંડી આડો હું કરતો? ગારાનો હાંડિયો બનાવતો હતો. ના હાંડિયાનો હવાદણો થામા ગાયું બેસું ઉકી બામરે ગાડ સરવા ગયો નથી. આ તું કરે શું? બપોર હોતી ગયો તો. પછી બપોર પછી રજા જેવું હતું. એટલે આપણામાં રજા ન હોય દેખ્યા પાછો હવે તું હવે. પણ એમાં હું છું કાકા, છોકરો ગાયું વાળે દોડી દોડીને થાકી ગયો હોય તો બપોર પછી રજા પાડી, એમાં હું થઈ ગયું બપોર પછી તમારે વયું જવાય. તમારા હું ભાંગી ગયા. બોલતો નહીં મારા વિશે કાંઈ. હા બોલ. તારા બાપાએ થોડીક પટલાય મને આપી છે. હું પછી ગામનો પટલ માણા પ્રંગણામાં બધે માંદા વસકા પાર પાડવા મારે જવું પડે. મારો વધાર કરીમાં ગાયું સારવા તો તારે જવાનું છે. તો પણ એમ લાંબા ટૂંકા હાથ કરો માં ચાક નાકમાં આંગળી ભરાવી દેવો. એમ નહીં, એમ દારો દીધે છોકરો ગાયું સારવા જાય. હું છે તારે છોકરાને પટાવાય તો છોકરો ગાયું સારવા જાય. એમ દારો દીધે ઓલો જાતોય ના પડશે. એમ દારો દેવાય? તને ખબર નથી પડતી. મને હાલમાં દીકરો પટાવ હોય. એ હવે તમે પટાવો તોય ન પટું. હા બગડી ગયું. તો પેલા હું કામ ખીજાવું જોઈએ? પૂછાય છોકરાને હું તારે વાંધો. હા એમ તારે પૂછવું જોઈએ. બેટા હું વાંધો તો કાકાની જોક ખીજાય નહીં. એમ ખીજાતો નહીં. ડાબા રે થોડો પૂછો. જેવી હોય તે વળી ખીજાતા હોય ને કા મારે બાપા મને કુંડી આડા લઈ જઈને વિસકા ભરે. રોવાનું બંધ કર. રાવું ન કરવાની હોય ભાઈ. તો વાયડો થાય. હું એકનો એક સૌ મારી માને. મારી માએ કેટલા જૂના કેટલા પગથિયા દીવા કર્યા, કેટલી માનતાઓ રાખી, કેટલી ટેક રાખી, તે મારું મોઢું ભાડ્યું કાપા. તમારું બધું હાવ ડીનવાનું છે. આમ મારતા નહીં, નકર હું ગાયું સારવા નહીં જાવ. અને ગાયું નહીં સારવા જાવ એનું એક મોટું કારણ છે. બોલ શું કારણ છે? કારણ ઈ છે કે અમે બધાય ગાયના ગોળિયા ગાયના ગોંદરે ભેગા થઈ એટલે બધાય ગોળિયા મને ખીજવે કે બેટા તારા બાપા તારી વહુનું આણું તેડવા નથી ગયા. હું કહું નહીં. તો કે તો રૂપાનો છોકરો વાંઢો, એટલે એમ કઈ મને ખીજવે. કોણ તને ખીજવે છે? ગોવાળિયા તો ઘણા હોય, પણ નામ દે. એમ રાયડું નાખો માં છોકરો બી જાય. નામ દે કોણ ગોવાળિયા? અમુક ના ફાવે. જેટલા ના ફાવે એટલા ના મને બોલો. જો હું ભગો ભૂરો ભીખો ગોબરો નાંદીડો કાકા. બસ તારા નવા ટેરવા ખૂટી રહ્યા હવે. એ બધા ખીજવે કે બેટા તારા બાપા તારી વહુનું આણું તેડવા નથી ગયા. હું કહું નહીં. કે વૈસે તો વાત હાલતી હતી ને. હું કહું વાત હાલતી હતી પણ પાછી બેહી ગઈ. કે તો હવે ઘા સારવા નહીં આવતો ને ઘેર જઈને રહ્યા છે એટલે હવે હું રહ્યા. જો મારી વહુના તમે આણા તેડી આવો તો હું ગાયું સારવા જાય અને તો હું ઘરમાં કામ કરે અને તો હું કામ કરવા દે. બાકી જ્યાં સુધી મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું તમને ધરાઈને ધાન ખાવા નહીં દઉં. જો આ તારા વાના છે. આ મારા વાના નથી, આ તારા વાના છે. આ એકનો એક છોકરું બગાડી માર્યું, તને ધૂળ કર્યું. આ બધું મેં તને 17 વખત ના પાડી તારે ગોંદરે નહીં મોકલવાનું. એટલે મારી વાહે હું પડી ગયા છે. કામ જ કરાવવાનું હોય. અને ગાયું મારે સારવા જાવી, છોકરું ને વાડીએ મોકલી દેવું. તારે પટલાઈ કીરે રાખવી. પટલાઈ ના હોત ના તે મોઢે સડાયું ને તે સડાયું છે તે. અને ગાય માર્યો મારે એકનો એક છોકરો કેતા બગડો ધૂળ કરી નાખ્યો છે. હું છે આપણું હાલશે નહીં નોખું કરી નાખ્યો ભાઈ. બાધો બહુ હારા લાગો. બાધો જી મારી વહુની આણાની વાત આવે એટલે એકબીજા લાકડીયું પસાડે. માવતર છે કે જમ છે? મને ખબર છે તમને હું નડે છે. કાઈ નથી નડતું ભાઈ. આણા તેડી આવો. બાપના આમ છે જો નોખો નો થઈ. આ તારો ડો ત્યાંથી ધમકી મળ્યો મારવા. આમ જો હું છે મને પમણાઈવા કરતા મારા લીલ પમણાઈવા હોત તો હારું. લા બોલ માં એવું બોલ માં તું. એટલે તારી ઉપર મીઠી નજર છે. હા મીઠી નજર છે. હું તો છોકરો માં જ નો ઠીરો. આ છે પોસો થઈ જા ભાઈ, પોસો થઈ જા. આવા છોકરા હોય
દિવાળી એમ છે પણ દિવાળી આવી એટલે તમે કોઈ જાન નથી દેતા દીકરો તો બોલે તો ફૂલ કરે પણ તમે વીણી નથી શકતા ફાટે વીણે આવે કેટલાક વીણ શું તમે દર વખતે આ રીતે બાના કાઢી છોકરા પાસે પટાવીને કામ કરાયું ગયા વર્ષે મેં તમને કીધું તું કે આના ચેડિયા તમે હું કીધું તમે હું કીધું તું કે બેટા ગમી જા વણ કપામાં કાઈ નથી હું આખું વરખ ખીમો વૈષ્ણવ તમને કીધું તું તમે આણા તેડી આવો તો તમે હું કીધું તું કે ખમી જા બેટા હમણાં હામી જાળ હાલે હું ખમી ગયો ખીમો હે તો હવે હામી જાળ ને બદલે આડી જાળ હોય તોય જાવું તહેવાર વઈ ગયા હું કોઈ દી કાઈ બોલ્યો ઉતાણી વઈ ગઈ કેર વઈ ગઈ મામઈનો વયો ગયો અને આમનમ રેત લગભગ હવે હું વયો જા લા એવું બોલમાં એવું ન બોલાય તો પછી હમણાં આઈટમ હતી 5 દી તેડી આવ્યો તો તમારા બાપનું હું જા આઈટમ અન્ય ક્રિયા છે એને આઈટમ કરવા જાય તારે અહીંયા હામા તેડાવા અને નાના મોટાનો કાઈ વેરો નથી બોલવાની કઈ ભાન નથી હાવ ગાંડો તુર થઈ ગયો હું છે હવે બોલ તો મારી ઓનાણાની તેડિયાઓ ને તો હું વિયો જાય મારા મામાને ઘરે મામાનો બતાડ દે માં યો જા તાર મામાને ઘરે મામાનો બહુ ધમકી દે તાર માય ના છે તું ઉપડ યો જા તાર મામાને ઘરે ભાગ ખબર પડશે હવે તમને ભલે ખબર પડે ઉપડ મારા મામા ન્યા ન જાવું કા કેમ પાછો આવ્યો કારણ કે મારા મામા બીજાને ઘરે છે એમ થાય બટા ઈ તો મે હાસવી ઈ મને ખબર નથી આગળી મહેમાન આવ્યા એને વાત કરી અને ડબલું લઈને ક્યાં ગયો તો બપોર પછી કેરોસીન લેવા ગયો તો હારું એક તો કામ કર્યું નહીં નથી લાવ્યો કા ત્યાં કૂપન દેખાડ્યું તેને કીધું કે તમારે બધા નામ કાઢ નાખ્યા બધાય ના એટલે હજુતા કાઢ્યા હા પછી કૂપન દેતો આવ્યો અને કેન લેતો આવ્યો કે જો આ પરજા જો હા તારી કરણી હે તારા પૂન જો આ કેરોસીન જ હાર છે એ પૂન નથી આ ડબલું છે હવે હું છે તારે બોલ કયું સર્વ જાવું છે કે નથી જાવું નહીં હું તો જાય જ નહીં મેં નક્કી કરી લીધું એ ભાઈ હા ભાઈ છોકરું માનતું નથી ભાઈ હવે કઈક આનો ઉપાય કઈક રસ્તો કાઢ વિરા હે રૂપા હા ભાઈ કઈ મે કુછ ના ડખાય આમ નહીં પતે વિરા હું તને હું કહું હા કે કણી આવી હાઈ પડી ગયું પડી ગઈ અને હારા ઉડા વ્રત જાય છે વર પાણી વેવાઈ ની ઘરે કરી અને હવાર હોને તેડીને વી આવશે પાકું તું મારો ભાઈ છોકરું ગયું મોકલી હાલ મનાઈ દો હાલો બાજુ હું છું તાર બાપા માની ગયા તાર ઓ નાણા મે તેડી આવી છે તું હજડો ગાયું સરવ્યો તો જા માર દીકરો પાકું ચાલો તેણે જાય એટલે મે સાટા તે કાડું થી કામ જાય નાખ અરે હરે નો આવવાનું હોય બોલ હું તાર બાપા બે મોટિયાર કહેવાય મોટિયાર કરે સહી તારે બસાવા તો બક્યા નો પૂરવાના હોય માર દીકરો હજડો ગાયું સરવ્યો તો જા મારે હારે નો અવાય તો મને હારે નો લઈ જાવ તો મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ ઘઉં વાઢવા જાવ લા ઘઉં વાઢવા નથી જાતા આણા તેડવા જાવીશ તું જા માર દીકરો જા તારી ઓના આણા તેડી આવી પાકું જા આણા મારવા જાય છે ટાઈમ કામ કરી લેજે બધાય હા ભલે કોઈ વાંધો નહીં જા માર દીકરો જા દૂધ દેવા ટાઈમે નથી જાતો એ આય લે લે હું સાંભળી ગયો દૂધ કેમ ટાઈમે નથી પોગાડતો કાઈ નહીં રોજ વેલો તો જાવ છો ઈ વેલો જાવ તો ગંગામાં એમ કે રોજ તારે વેલું આવવાનું પણ તો વેલું જવાય ને મારે તો ઘણું વેલું જાવું હોય પણ આપણે નળ મોડા આવે ને બોલ મત હા તો રે ઘડું કરશે બધાય ઘણા ફરિયાદ કરે કે આ દૂધ કેમ મોડું આવે એટલે મારે કેવું પડે કે આજ બે પાણી બેહી ગઈ હતી સમજણો માણા કાઈ વાંધો ને બેટા તું મારો દીકરો વિયો જા ગાયું સરવા જા હું જાઉં છું હા ગયો લે અને આમ જવો લા હું છે તમે આણા તેડવા જાવ એનો વાંધો નહીં પણ આ રતન કાકાને ના પાડી દેજો કે માવો વિમલ નો ખાય લે કા તારે ક્યાં પૈસા દેવા આપણે હું વાંધો તને એમ વાત નથી મારા હારાના ઘર છે લાદીવાળા ગમે ત્યાં ગડફા કાઢે નો મેળ આવે દીકરો હારાનો ભારે હવાતણો તારા બાપ હમુ જો ને એને આમ 20 વર્ષથી જોઉં છું કાઈ વાંધો ને બેટા નહીં થુકું તું માર દીકરો વિયો જા કઈ થૂકતા નહીં હા નો થુકું વિયો જા હમણાં જ કલર હા જા ભારે હા ગયો લે હવે પાકું અને આમ જવો લા હું છે
તમે આણા ચડવા જાવ એનો વાંધો નહીં, હા પણ વળતી ફેલ કાકાને ગાડીમાં નહીં બેહાડતા. એલા પણ તને હું વાંધો છે? મને વાંધો કાઈ નથી, મને શંકા પડે. એલા એ હું છે તારે શેની એ પણ વળતી ફેલ ગાડીમાં કરિયાવર ને સામાન ને બધું હોય તો ગાડી ઉલ્લે નહીં. આપણે બળધું ન બળા કાઈ વાંધો ને, છોકરું સમજનું બટા. તારું ગોઠવા જાય ને તાર કાકો હાલીને ગયો આવશે, તું મારો દીકરો જા. હા, તો બધું સારું. એ જા મારા બાપ, તું જા હવે, જા જા. હા, હા જા. હાશ લે ગો ગઈ. ડાયરેક્ટ ઘેર આવશો ને? ના રેલ ના પાટે જાહી, તું જા ને હવે. મારા હારા આટું કેરોસીન લેતું જાવ. લે કેરોસીન ના હવાતણા ના, હું કેરોસીન ને ગુડું, તું જા ને. હમણાં આઈટમ વૈગી કંટાળો આવ્યો હોય તો કામ લાગે. લા ન્યા ભણું પડ્યું છે, તું જા. તું જા, તું વયો જા. છોકરાને હારે નો લઈ જાય. અરે વીરા, હા ભાઈ.